ચલો શરૂઆત કરી. 5 MCQs છે. દિલ્હી ટફ MCQs હું લઈને આવીશ. બધા મિસ MCQ રહેશે. પહેલો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યના સંદર્ભમાં નીચેનામાંથી વિધાન તપાસો. શું આવશે સાચો જવાબ? તો કે જોઈએ. ચલો આપણે વિજયનગરના શાસકો માનવ શ્રેષ્ઠ ધર્મે અન્યાયી હતા? ના, એવું થોડી આપણને કીધું છે નતા. મધ્ય વિવાદ ઉકેલવાની અંતિમ સત્તા રાજા પાસે હતી? હા. બ્રાહ્મણોની મુખ્ય ભૂમિકા ધાર્મિક મર્યાદાઓથી નથી. બરાબર, એટલે બી ઓપ્શન સાચો રહેશે. આન્સર બી સાચો છે. સમજૂતી માટે છે મિત્રો, વિજયનગરના રાજાઓ છે ને ઉદાર હતા અને વિવિધ સંપ્રદાયોને પ્રોત્સાહન આપતા હતા. માત્ર શૈવ નહીં પણ બ્રાહ્મણો વહીવટી પદો પર પણ હતા. ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર 2 તરફ. પ્રાચીન ભારતના સિક્કાશાસ્ત્ર બાબતે કયું વિધાન અયોગ્ય છે? તો કે કૃષ્ણ શાસકોએ મોટા પ્રમાણમાં ઓછી કિંમતમાં તાંબાના સિક્કાઓ બહાર પાડ્યા હતા? ના, આપણે વધારે સંખ્યામાં બહાર પાડેલા હતા. બરાબર, એટલે ખોટું હશે. ગુપ્તકાલીન શિક્ષાઓ પાછળના ભાગમાં ધાર્મિક પ્રતીકો જોવા મળે છે? ના, એવું કોઈ ધાર્મિક પ્રતીકો જોવા મળતા નથી. સાતવાહન શાસકોએ પંચમાર્ગ સિક્કાઓ પર સંપૂર્ણ બનીને હા એ મૂક્યો હતો. ઇન્ડો ગ્રીક શાસકોએ રાજાના નામ અને ચિત્રાંકન શરૂઆત કરી હતી? ના. બરાબર, હવે ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. હવે સમજૂતી સમજે તો સાતવાહન શાસકોએ પંચમાર્ગ સિક્કાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે સાતવાહનો પોતાના સિક્કા બહાર પાડ્યા હતા, પણ કેવા જૂના સિક્કાઓ હજી પણ એમને ચલણમાં હતા. બરાબર, આગળ જોઈએ. ગુજરાતના ઇતિહાસમાં કેલિકોડોમ એટલે અમદાવાદના સ્થાપત્યકાર કોણ હતા? શું હશે જવાબ? તો કે ગીરાભાઈ અને ગૌતમ સારાભાઈ. બી ઓપ્શન આવશે, કારણ કે એમને શું કર્યું હતું 1963માં એમને ડોમ પ્રથમ ભારતનું સ્પેસ ફ્રેમ માળખું બનાવ્યું હતું અથવા માળખું હતું. બરાબર, ચલો આગળ જોઈએ. ભારતીય બંધારણના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. શું જવાબ? તો કે અનુચ્છેદ 80માં રાજ્યસભાના મહત્તમ 250 કરવામાં હા રાજ્યસભા ચૂંટણીમાં કાયદો સશસ્ત્ર પ્રદેશના પ્રતિનિધિનો ભાગ લેતા નથી? ખોટું છે. એટલે માત્ર એક વિધાન સાચું છે, એ સાચું છે. ખાલી ઓપ્શન સાચો જવાબ છે. કેમ? તો કે દિલ્હી, પોંડુચેરી અને જમ્મુ કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ જે છે ને એ જ રાજ્યસભામાં હોય છે, બીજા હોતા નથી. જોઈએ આગળ પ્રશ્ન જોતા પહેલાં હું તમને કહી દઉં, મેં સિંધુ ખીણની સંસ્કૃતિના 20 ટોપ જ MCQ બનાવ્યા છે, જે જીપીએસસી એક્ઝામમાં અત્યારે જે પ્રમાણે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે એ પ્રમાણે પ્રશ્નો મેં લોંગ વિડીયો અપલોડ કર્યો છે, તો તમારે જોવાની ઈચ્છા હોય તો તમે જોઈ શકો છો. લોંગ વિડીયોમાં 20 MCQ છે સિંધુ ખીણ સંસ્કૃતિ. હું ડેલી એક ટોપિક લઈશ અને ટોપ MCQ એવા કરીશ જીપીએસસી એક્ઝામમાં પૂરેપૂરી પ્રશ્ન આવવાની શક્યતા હોય. બરાબર, આગળ જોઈએ. મહાજન પદકાંડના કરવેરા બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ ખોટું છે એવું કીધું તો હા આ સાચું છે, કારણ કે જેમ ભાગ હતો કારીગર રાજ્યમાં એક દિવસ મફત કામ કરવું પડતું, તો હા રાજ્યના પ્રદેશો તરીકે ના પશુપત કર તરીકે પ્રાણીગત તેની પેદાશો લેવામાં આવતી નથી. વેપારી માલના બરાબર, એટલે સી ઓપ્શન પશુપત કર તરીકે પ્રાણીથી પેદાશો લેવામાં વાસ્તવમાં પશુપાલકો જે છે એમને પ્રાણીઓ કે દૂધ ઘી જેવી પેદાશો કર તરીકે એમને આપવી પડતી હતી. થેન્ક યુ. જો મારો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.